અમરેલીના મોટી મુંજિયાસરની શાળામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી। અહીં 40 વિદ્યાર્થીઓ એક સાથે બ્લેડથી કાપા મારતા ચકચાર મચી ગઈ। ઉલ્લેખનીય છે કે વિડીયો ગેમના રવાડે ચડેલા એક વિદ્યાર્થીએ જ અન્યને ટાસ્ક આપી રહ્યા હતા। એક વિદ્યાર્થીએ આ રીતે બ્લેડથી હાથ પર કાપા મારવાના ટાસ્ક આપવાની સાથે 10 રૂપિયા આપવાની ઓફર કરી હતી, જેના પગલે 40 વિદ્યાર્થીઓ આ ગેમના રવાડે ચડીને કાપા માર્યા હતા। આ ઘટનાનો ઘરે ઉલ્લેખ ન કરવાની પણ ધમકી આપવામાં આવી હતી। 8 દિવસ પહેલા આ ઘટના બની હોવાનો અખબારી અહેવાલમાં દાવો છે। આ ઘટનાને લઈને 2 વાલીઓએ ગ્રામ પંચાયતનું ધ્યાન દોર્યું હતું અને સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી। આ ઘટનાને લઈને પ્રાથમિક શાળાએ વાલીઓ દોડી ગયા હતા। યોગ્ય જવાબ ન મળતા વાલીઓમાં રોષ પણ જોવા મળ્યો। ગ્રામ પંચાયત દ્વારા પોલીસને લેખિત રજૂઆત કરવામાં આવી। રમેશભાઈ કાળુભાઈ સતાસિયા છે, હું પૂર્વ સરપંચ છું। આજે જે આ સ્કૂલમાં ઘટના બની છે એ ઘટના 8-10 દિવસ પહેલાંની છે અને 4 દિવસ પહેલાં ધોરણ 7ના વાલીઓ, કારણ કે એમાં વધારે હતા, 8 થી 10 દીકરા હતા, એટલે દીકરા દીકરીઓ તો એમને બોલાવ્યા હતા અને એ વાલીઓને જાણ પણ કરેલી છે। એમાં હું પણ આવું છું, મારો પણ ભાઈનો દીકરો ભણે છે તો હું પણ હાજર હતો અને આ બનાવને શાંતિપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું। પણ અત્યારે આને એક રાજકીય સ્ટન્ટ બનાવવામાં આવ્યું છે, બાકી કાંઈ એટલું બધું કાંઈ છે નહીં। ડીવાયએસપી સાહેબની અત્યારે તપાસ કરી રહ્યા છે। થોડી જ વારમાં તપાસ બહાર આવી છે અને જે પણ કાંઈ તથ્ય હશે એ બહાર આવવાનું છે। મારું નામ હર્ષાબેન બાબુભાઈ મકવાણા અને હું આચાર્યમાં છું। સિનિયોરિટી પ્રમાણે મારે ચાર્જ આવે છે। અમારે 1 ટાટની જગ્યા ખાલી છે, એટલા માટે અમારી સ્કૂલમાં 18-19 તારીખની આજુબાજુ આવું કંઈક બનેલું। અમને જાણ થઈ 20 તારીખે છોકરા દ્વારા જ, એટલે અમે તરત જ છોકરાને બોલાવ્યા અને પૂછ્યું અને તરત તે દિવસે જ અમે ગ્રુપમાં મેસેજ નાખ્યો વાલી મિટિંગ માટેનો અને બીજે દિવસે 21 તારીખે અમે વાલી મિટિંગ બોલાવી લીધી અને એની હાજરીમાં કે ભાઈ આ કયા કારણથી આ કરે છે, કદાચ અમારી પાસે ન બોલી શકતા હોય તો વાલી હોય તો એને આ રૂબરૂમાં એ બોલી શકે એમ। તો ત્યારે તો એક જ એણે કારણ બતાવ્યું કે કોઈ આવી ગેમ એક જાતની કે ભાઈ એક કાપો કરવાથી તું તારા હાથ ઉપર એક કાપો કર તો હું તને 10 રૂપિયા આપું અને ન કર તો તારે મને 5 રૂપિયા આપવાના। આવી કોઈક ગેમમાં એ બધાય આખું ગ્રુપ છે એ હતું અને એના દ્વારા આવું બધું એણે કરેલું છે। પછી વાલીને અને એ બ્લેડ છે એ ઓલી શાર્પનરની જે હોય ને એમાંથી કાઢીને એણે કરેલું હતું અને એ પછી વાલીને અમે બીજે દિવસે મિટિંગ બોલાવીને વાલીને હાજરીમાં અમે રૂબરૂ ચર્ચા કરી। એને કીધું કે ભાઈ આનું તમને કોઈ બીજું કારણ જાણવા મળે તો વાલે બાળકોને પૂછો। લગભગ ના, એવું કાંઈ નથી, એટલું બધું કોઈ ગંભીર ઓલું નહોતું। આમ 15 હતા પણ તે દિવસે મિટિંગ બોલાવી ત્યારે કેટલાક પછી બીકના માયરા નહોતા આવ્યા અને 10 જેટલા હાજર હતા। અમારે સ્કૂલમાં સંખ્યા છે 283ની। અમારે એ જ્યારે મિટિંગ બોલાવી ત્યારે અમારા કેની સાહેબ છે રમેશભાઈ માલવિયા કરીને એ હાજર જ હતા। એની હાજરીમાં જ અમે વાલી હારે ચર્ચા કરી હતી અને બધું છોકરાઓએ કબૂલી લીધું હતું કે ભાઈ આ ભૂલ છે એક જાતની અને હવે પછી અમે ક્યારેય આવું નહીં કરીએ એવું વાલી દ્વારા વાલી બેઠા હતા ને એણે કીધું વાલીની સમજાવટથી। હું માલવિયા રમેશભાઈ, બગસરા તાલુકો ટીપીઓ ચાર્જમાં। આ મોટા મુંજિયાસર પ્રાથમિક શાળાની અંદર વિદ્યાર્થીઓએ સંચાની અણી કાઢવાની બ્લેડ કાઢી અને શરીરે જુદા જુદા કાપા મારેલા હતા। ત્યારે આ લોકો શિક્ષકોને ખબર પડી ત્યારે શિક્ષકોએ વાલી મિટિંગ બોલાવી। વાલી મિટિંગ બોલાવી ત્યારે મને ફોન કરી અને જાણ કરી તો હું વાલી મિટિંગમાં હતો। ત્યારે 8 થી 10 વિદ્યાર્થીઓ વાલી મિટિંગમાં ઊભા થયા હતા। ત્યારે બધું માર્ગદર્શન આપ્યું। વાલીઓએ સ્વીકાર્યું કે વાલીઓને નહોતી ખબર, શિક્ષકોને ખબર પડી એટલે તરત એને વાલી મિટિંગ બોલાવી હતી। ત્યાર પછી કોઈ પણ જાતનો પ્રશ્ન નહોતો। વાલીઓને કીધું તમને બીજું કંઈ જાણવા મળે તો તમે જાણ કરજો, પણ એ બાબતનો કોઈની અત્યાર સુધી કે આજ સુધી કોઈ જાતની ફરિયાદ આવેલી નહોતી। કાલ સાંજે 5 વાગ્યાથી આ બધી ફરિયાદ શરૂ થઈ હતી। આ તારીખે હું કેની તરીકે અથવા ટીપીઓ તરીકે હું તે દી એક જ આવ્યો હતો, બાકી કોઈ ફરિયાદ નહોતી। શાળાના આચાર્યની પણ ફરિયાદ નહોતી, શાળામાં પણ કોઈ વાલીની ફરિયાદ નહોતી ત્યાર સુધી। કાલે 5 વાગ્યા પછી ટીપીઓ ઓફિસે પીએસઆઈને સંબોધી અને નકલ રવાના કરી હતી। અમરેલીના મુંજિયાસર સરકારી શાળામાં 10 થી 12 વિદ્યાર્થીઓએ વિડીયો ગેમ અથવા તો કોઈ ચેલેન્જની ગેમ રમીને
પોતાના હાથે બ્લેડ મારવાની, પગે બ્લેડ મારવાની, આ રીતની વિડીયો ગેમની વિકૃત માનસિકતા બાળકોના કુમળા માનસ પર પડી છે. જ્યારે આ ઘટના થઈ ત્યારે અમારા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા, તાલુકાના જિલ્લા શિક્ષા વિભાગ દ્વારા વાલીઓ સાથેનું અને વિદ્યાર્થીઓને ઠપકો આપીને વાત 8 દિવસ પહેલાં પૂર્ણ થઈ ચૂકી. પરંતુ આ એક સામાન્ય ઘટના જ છે, કોઈને નુકસાન નથી, પરંતુ સામાન્ય આમ ન ગણી શકીએ, કારણ કે આવનારા સમયમાં આવી ચેલેન્જ ની ગેમો રમે તો વિદ્યાર્થીઓ અને બાળકની અંદર વિકૃતતા આવી શકે ને આવી રહી છે. તો ચોક્કસ પ્રકારે આને એક સ્ટડી કેસ તરીકે અમે કરીને અન્ય શાળાઓને આ વાત જણાવીશું. વાલીઓને વિનંતી છે કે બાળકોને મોબાઈલ આપવો નહીં ને ગેમ રમતા હોય ગમે એટલા તોફાન કરે, ધમપછાડા કરે, પણ ધીરે ધીરે આવી ગેમો અને મોબાઈલથી વણગણ દૂર રાખવું. આત્મહત્યા, કૂદી જવું, આવા બધા જ ચેલેન્જો બાળકો આપે છે અને એના હિસાબે જે હારી જાય એ બ્લેડથી પોતાના શરીર ઉપર ઘાવ કરે છે, પગ ઉપર કરે છે, જે જીતી જાય એ દાંત હસતો હોય છે. તો આવી જીત, આ વિકૃત માનસિકતા તરફ સોશિયલ મીડિયા અને ગેમ દ્વારા જઈ રહ્યા. તો મારી વિનંતી છે કે આ કેસમાં તો અમને મીડિયા દ્વારા પણ જાણ થઈ છે અને મેં અત્યારે ફરી વખત તપાસ કરી અને સ્ટડી રિપોર્ટ કરી આ બધી શાળાઓમાં અમે મોકલશું, જેથી કરીને અન્ય શાળાઓમાં પણ આવી ઘટના ન ઘટે. તો વાલીઓ પણ, શિક્ષકો પણ પહેલાં મોબાઈલ છોડી મેદાન અપનાવે, ત્યારે જ બાળકો અપનાવશે. આવો સૌ સાથે મળીને આપણે આવી ઘટનાને કોઈ પોલિટિકલ અંજામ નહીં, પણ આપણું બાળક છે, ગુજરાતના દરેક બાળકો આ રીતે વૈચારિક સમૃદ્ધ બને એ હેતુસર તમામ લોકો આપણે આગળ આવીએ અને આવા પ્રશ્નો સોલ્યુશન માટે સૌ પ્રયાસ કરીએ. એવું એ રીતે જે મને જાણવા મળી એ તમામ હકીકતો પાછી હું મીડિયા સમક્ષ આપીશ.